આપનું સ્વરૂપ સખા રૂપે, એટલે કે નિકુંજના દ્વાર પર, એ દ્વારના મુખિયા રૂપે, અને એક સ્વરૂપ આપનું સખી રૂપે, જે ભીતર પ્રભુની સેવામાં છે. માટે આ અષ્ટછાપ ભગવદી એવા છે કે જેનો બહાર પણ પ્રવેશ છે અને ભીતર પણ પ્રવેશ છે. જે બહારની વાતોને એટલે કે આપણી વ્યથાને પણ જાણે છે અને પ્રભુના રીતિમાં, પ્રભુના સ્વભાવને પણ જાણે છે. અને કોઈક એવો આપણને મળે જે આપણને સાંભળી પણ શકે અને ભીતર જઈને આપણી વાત કરી પણ શકે, તો આ ભક્તિ માર્ગમાં કામ થઈ જાય કે ન થઈ જાય? આ કે ના? અને આ અષ્ટછાપ ભગવદીઓ કેવા છે? આ અષ્ટ દ્વારના એક એક મુખિયા છે, દ્વાર પર છે એટલે આપણી વાત સાંભળી પણ શકે છે. અને સખી રૂપે છે તો ભીતર જઈને આપણી વાત એમને કહી પણ શકે છે. અને હું તો એમ જ કહીશ, જો આ એક એક સખાના ચરિત્રનું વર્ણન જ્યારે આવડે, જ્યારે પણ વર્ણન કરીએ તો એક એક ચરિત્રને, એક એક સખાને વિનંતી કરજો કે આપ તો એ છો જેનો પ્રવેશ ભીતર પણ છે. આપ તો એ છો કે જેને હું મારી વાત કહી શકું, અને આપ તો એ છો કે જે મારી વાત પ્રભુની પાસે લઈ જઈ શકે. તો મારી સુધી પ્રભુને લેવડાવજો અને કહેજો કે કોઈ એક જીવ આ દ્વારની બહાર આપના કૃપાની પ્રતીક્ષામાં છે. કૃપા કરી એની ઉપર ક્યારેક દ્રષ્ટિ કરજો અને એનું વર્ણન કરી આપની સેવામાં લેજો. અને આ 7 દિવસ સુધી આ વિનંતી કરશો તો નિશ્ચિત માનજો કોઈ એક ભગવદી તો કૃપા કરશે અને એની લીલામાં આપણો પ્રવેશ થઈ જશે. 4 સખા શ્રી મહાપ્રભુજીના શિષ્ય કોણ કોણ? નામ જાણતા હશો બધા? સુરદાસજી, કુંભનદાસજી, પરમાનંદાસજી, કૃષ્ણદાસજી. આ 4 સખા શ્રી મહાપ્રભુજીના સેવક. અને બીજા 4 સખા ગુસાઈજીના સેવક. એ કોણ કોણ? ચિત્તસ્વામી, ગોવિંદ સ્વામી, નંદદાસજી અને ચતુર્ભુજદાસજી. હવે જો આ 4 સખા શ્રી મહાપ્રભુજીના સેવક, 4 સખા શ્રી ગુસાઈજીના સેવક. પણ એવું વર્ણન મળે છે આપણે ત્યાં કે જ્યારે અષ્ટછાપની સ્થાપના શ્રી ગુસાઈજીએ કરી તો 1602 અને નંદદાસજીએ બ્રહ્મ સંબંધ લીધું 1607. બ્રહ્મ સંબંધ લીધું 1607 અને અષ્ટછાપની સ્થાપના થઈ 1602. તો બ્રહ્મ સંબંધ વિના એમને શ્રીજીની સેવાનો અધિકાર કઈ રીતે મળે? તો આપણે ત્યાં કહેવાય છે કે જ્યારે ગુસાઈજીએ અષ્ટછાપની સ્થાપના કરી તો 8મા સખા રૂપે વિષ્ણુદાસ છીપા હતા. કોણ હતા? વિષ્ણુદાસ કો યહી પરમફલ, જે પદ એમના આપણે ત્યાં આવે છે તો એ વિષ્ણુદાસજી એ 8મા સખા રૂપે હતા. પણ જ્યારે નંદદાસજીએ બ્રહ્મ સંબંધ લીધું અને વિષ્ણુદાસજી વયોવૃદ્ધ થયા હતા ત્યારે એમની જગ્યાએ નંદદાસજીને સ્થાન અષ્ટસખામાં મળ્યું. તો આ અષ્ટસખાની અંદર આપણે પ્રવેશ કરીએ તો પહેલું ચરિત્ર આપણે લઈશું કુંભનદાસજીનું. કુંભનદાસજીનું એટલા માટે કારણ કે શ્રીનાથજીની સન્મુખ સૌથી પહેલું અષ્ટછાપનું પદ ગવાયું હોય તો કોનું? બોલે કુંભનદાસજીનું. અને અષ્ટસખાઓમાં સૌથી પહેલા બ્રહ્મ સંબંધ પણ કોઈએ લીધું તો કોણે? બોલે કુંભનદાસજીએ. અને માટે કુંભનદાસજીના ચરિત્રથી આપણી આ યાત્રાનો પ્રારંભ કરીશું. અને નામ જ છે કુંભ ન, જે કુંભ નથી રહ્યા. કુંભની અંદરથી સાગર પ્રગટ્યો છે. અને નામના માટે પણ કહેવાય છે ને કે એમના માતા પિતાને કોઈ સંતાન નહોતું. અને જ્યારે કોઈ સંતાન નહોતું તો એમના માતા પિતા એકવાર કુંભના મેળામાં ગયા. ક્યાં ગયા? અને જ્યારે કુંભના મેળાની અંદર ગયા ત્યાં એક સંત બિરાજતા હતા. અને એમ કહેવાય છે કે કુંભનદાસજીના માતા પિતાએ એમની બહુ સેવા કરી અને બહુ સેવા કરી. અને જ્યારે મેળો પૂર્ણ થયો અને પાછા આવવાના હતા, સંતે પ્રસન્ન થઈને કહ્યું કે તે બહુ મારી ટહેલ કરી છે, બતા હું તને શું આશીર્વાદમાં આપું? ત્યારે કહે કે એક જ કમી છે, ઘરમાં કોઈ સંતતિ નથી. અને ત્યારે સંતે કહ્યું જા તારે ત્યાં એક ખૂબ ભગવદીય પુત્રનો જન્મ થશે. અને પાછા આવ્યા અને થોડા સમયમાં જ્યારે કુંભનદાસજીનો જન્મનો સમાચાર મળ્યા, કુંભનદાસજી થયા. અને ત્યારે એ માતા પિતાએ વિચાર કર્યો કે જો આપણે આટલા વર્ષો સુધી કોઈ સંતાન નથી પણ કુંભના મેળામાં ગયા અને આના પ્રાગટ્યના આપણને આશીર્વાદ મળ્યા તો એવું નામ રાખીશું જેથી એ કુંભનો મેળો પણ યાદ રહે. માટે એમનું નામ રાખ્યું કુંભન, કે જેમાં કુંભનો પણ એમણે સ્મરણ કર્યું. અને જ્યારે કુંભનદાસજી થયા અને એવી જમનાવતા ગામની અંદર, જમનાવતા જાણો છો
કારણ કે સારસ્વત કલ્પની અંદર શ્રી ગિરિરાજ બાવાને અડીને યમુનાજી વહેતા, અને ત્યાં જમનાવતા ગામની અંદર કુંભનદાસજીનો જન્મ પણ થયો અને એમના કાકા ધર્મદાસની સાથે પોતે રહેતા. ધીમે ધીમે સમય વ્યતીત થવા લાગ્યો. હજી તો કુંભનદાસજી 10 વર્ષના થયા છે. અને એકવાર શું થયું, ધર્મદાસજીની ગાય ક્યાંક ખોવાઈ, ને જ્યારે ગાય ક્યાંક ખોવાઈ ગોતતા ગોતતા આ લોકો આવ્યા શ્રી ગિરિરાજજીની પાસે અને પૂછવા લાગ્યા કે તમે કોઈ એક ગાયને અહીંયાથી જતી જોઈ છે? બધા કે હા, એક ગાય છે તો ખરા, અને આ ગિરિરાજજીની ઉપર ચડીને ક્યાંક ગઈ છે. ને જ્યારે કુંભનદાસ ને ધર્મદાસે કહ્યું, ચલ કુંભન अपन ऊपर देख के आवे, अपनी गैया गई कहाँ है? અને જ્યારે ગિરિરાજજીની ઉપર ગયા, શું જોયું? એ ગાય બરાબર ગિરિરાજજીના ઉપર જઈને ઊભી છે અને એના આંચલમાંથી દુગ્ધનો શ્રાવ થઈ રહ્યો છે. ધર્મદાસ કહે, અરે જો તો ખરા, ગાયને શું થઈ ગયું? અહીંયા આવીને ઊભી છે, એના આંચળમાંથી દૂધની ધારા વહી રહી છે. શું થઈ ગયું છે? ચલો આ ગાયને ખેંચીને લઈ જઈએ. અને જ્યાં ધર્મદાસ ખેંચવાનો પ્રયત્ન કરે, કુંભનદાસજી ખેંચવાનો પ્રયત્ન કરે, અને ગાયના આંખમાંથી ચોધાર આંસુ આવે છે, આંચલમાંથી દૂધની ધારા વહી રહી છે, અને આજે ટસથી મસ્ત થવા તૈયાર નથી. ધર્મદાસ કહે, અરે કુંભન, આ ગાયને શું થઈ ગયું છે? આટલો પ્રયત્ન કરીએ છીએ, આ ગાય હટતી કેમ નથી? અને જ્યાં નીચે જોયું તો શું જોયું કે ત્યાં શ્રીનાથજીની ભુજા પ્રગટી છે. અને જ્યારે શ્રીનાથજીની ભુજા પ્રગટી છે, એમને લાગ્યું જરૂર આ એ જ દેવ લાગે છે કે જે દેવે આખા વ્રજની રક્ષા શ્રી ગિરિરાજજીને ઉઠાવીને કરી હતી. બોલે, આપ કોણ છો? એમણે પોતાનો પરિચય આપ્યો કે હું દેવ દમન અહીંયા પ્રગટ્યો છું. અને જો પેલા સદ્દુ પાંડેની ગાય રોજ અહીંયા ઘુમર આવતી દૂધ આપવા, અને એ નંદવંશની હતી, અને હું એનું જ દૂધ પીતો હતો, પણ હવે એ દૂધ નથી આપતી, માટે તમારી ગાય અહીંયા દૂધ પીવા માટે આવે છે, અને હું એ નંદવંશની ગાય સિવાય કોઈનું દૂધ પીતો નથી. તેવું કરો, તમે તમારી ગાય સદ્દુ પાંડે અહીંયા મૂકી દો, અને ત્યાંથી મને રોજ પીડાવવા માટે આવશે, કારણ કે દૂરથી આવે છે, મને બહુ અવેર થઈ જાય છે. ચૂપચાપ જઈને આમણે સદ્દુ પાંડેના ગૌશાળામાં પોતાની ગાય મૂકી દીધી. પણ જ્યાં જતા હતા, શ્રીનાથજીએ કહ્યું, જો કુંભન, તું મારી સાથે ખેલવા માટે આવીશ? અને જ્યાં આ શબ્દો સાંભળ્યા, આવો મધુર શબ્દ સાંભળીને કુંભનદાસજી તો મૂર્છિત થઈને ઢળી પડ્યા કે હે કૃપાનાથ, આપની આ જીવની ઉપર એટલી કૃપા, આ જીવની ઉપર પ્રભુ આપનો એટલો અનુગ્રહ, કૃપાનાથ જરૂરથી આવીશ. અને પછી રોજ કુંભનદાસજી ખેલવા માટે જાય અને શ્રીનાથજી સાથે અનેક વાત કરે. પણ કુંભનદાસજી કહે, કૃપાનાથ, હમણાં સુધી આપ ખાલી મને તો દેખાવો છો, પણ આ બધા વ્રજવાસીઓને આપના પ્રગટ દર્શન ક્યારે આપશો? ત્યારે શ્રીનાથજીએ કહ્યું, જ્યાં સુધી મને પ્રગટાવા વાળા ન પ્રગટે તો હું કેમ કરીને પ્રગટું? અને કહેવાય કે જ્યારે સંવત 1535 આવ્યો અને જ્યારે શ્રી મહાપ્રભુ ચંપારણમાં પ્રગટ્યા, એ દિવસે શ્રીનાથજીના મુખારવિંદનું પ્રાગટ્ય અહીંયા થયું. અને મુખારવિંદનું પ્રાગટ્ય થયું, અને ધીમે ધીમે સમય વીતી રહ્યો છે. અને એકવાર જ્યારે શ્રી મહાપ્રભુજી પરિક્રમા કરતા હતા અને જ્યારે ઝારખંડમાં આવ્યા, ને ત્યારે શ્રીનાથજી આજ્ઞા કરી કે વલ્લભ, હું અહીંયા જતીપુરામાં ગિરિરાજજીમાં પ્રગટ્યો છું, આપ બેગ પધારો અને મારી સેવા પ્રકાર પ્રારંભ કરો, મારું મંદિર સ્થાપિત કરો. અને જ્યારે શ્રીનાથજી આજ્ઞા કરી, મહાપ્રભુજી ત્યાં યાત્રાને અપૂર્ણ રાખી સીધા પધાર્યા જતીપુરા. અને જ્યારે અન્યોરમાં કહેવાય છે કે સદ્દુ પાંડેની ઘરની બહાર આ બિરાજતા હતા, એમને લાગ્યું કે કોઈ મોટા સંત લાગે છે. આવીને કહ્યું, કૃપાનાથ, આપને કંઈક આરોગાવી શકીએ? કૃષ્ણાસ મેઘને કહ્યું કે અમારા ગુરુદેવ એમના શિષ્ય સિવાય કોઈનું કંઈ લેતા નથી. સદ્દુ પાંડેને બી લાગ્યું કે આ તો કોઈ મોટા મહાત્મા લાગે છે, કે મોટા સંત લાગે છે. પણ જ્યાં થોડી વાર થઈ, એમની દીકરી નરોર જ્યાં રોજ દૂધ લઈને જતી, પણ જ્યાં અવેર થઈ અને શ્રીનાથજી અવાજ લગાવી, અરે ઓ નરો, મેરો દૂધ લે કે આ. અને જ્યારે મહાપ્રભુજીએ એ વાણીને સાંભળી, રોમાંચ થઈ ગયો કે આ તો એ જ શબ્દ છે કે જે મને ઝારખંડમાં સંભળાયા હતા. અને નરો ભાગતી દૂધ લઈને ગઈ. કૃપાનાથ, અભી આઈ ઘર પાહુને આયે થે આંસુ અવેર ભાઈ. અને જ્યારે દૂધ અરોગાઈને પાછી નરો આવી, શ્રી મહાપ્રભુજી એ પ્રસાદી દૂધ ગ્રહણ કર્યું. અને જ્યારે અધરામિત ગ્રહણ કર્યું, શ્રીજીના મિલનનો એવો તાપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં જાગી ગયો કે મારા શ્રીજી ક્યારે પ્રગટે, મારા શ્રીજી ક્યારે પ્રગટે. અને કહેવાય કે જ્યારે સદ્દુ પાંડે અને બધા જીવોએ બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજીની પાસે લીધું અને શ્રીનાથજીને પ્રગટાવવાના હતા, અને ત્યારે કુંભનદાસજીના મનમાં થયું, કારણ કે આ બધી વાતો એમના સુધી પણ પહોંચી, અને કુંભનદાસજીને થયું કે આ જેની તલાશમાં હતો એ પોતે પધારી ગયા છે.
કારણ કે જો છે પ્રભુના સખા, પ્રભુની સાથે એમનો નિત્ય સંબંધ છે, પ્રભુની સાથે ખેલ્યા છે, પણ છતાં પોતાના સ્વરૂપને ગુપ્ત કરીને રાખે છે. કારણ કે જ્યાં સુધી વલ્લભ આવીને ન જોડે ત્યાં સુધી મૂળ સ્વરૂપનો પરિચય કેમ કરીને થાય. અને જ્યારે શ્રી પ્રતીક્ષા કરતા હતા અને કુંભનદાસજીના જે પત્ની હતા એ દેવીજીવ નહોતા, પણ કુંભનદાસજી કહ્યું, જો શ્રી વલ્લભ પધાર્યા છે તો હું બ્રહ્મ સંબંધ લેવા માટે જાઉં છું, તારે પણ લેવું છે? એ કહે કે બ્રહ્મ સંબંધ લેવાથી બધી ઈચ્છાઓ પૂરી થઈ જાય. કુંભનદાસજી કે મારી તો થઈ જશે. એ કે મારી પણ એક ઈચ્છા છે, શું મારી ઈચ્છા વ્યક્ત કરી શકું? બોલે કેજે. ચાલતા ચાલતા બંને શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા અને જ્યારે મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપ્યું, કુંભનદાસને પૂછ્યું કે તારી કોઈ ઈચ્છા છે? બસ એ જ કૃપાનાથ કે યુગલ સ્વરૂપના ચરણોમાં સદા પ્રીતિ બની રહે. અને જ્યારે એમની પત્નીને પૂછ્યું કે તમારી કોઈ ઈચ્છા છે? બોલે એના માટે જ આવીશું. બોલે શું ઈચ્છા છે? બોલે મારે કોઈ સંતાન નથી, તો એવા આશીર્વાદ આપો કે મારા ઘરમાં પારણું બંધાય. શ્રી વલ્લભને હસવું આવી ગયું. બોલે આવું જલ્દી કોઈ માંગવા આવતું નથી, તો જા હું તને આશીર્વાદ આપું છું, તારે ત્યાં એક નહીં પણ 7 પુત્રો થશે. અને એ તો એવી હરખાઈ ગઈ કે મારા દર્શનનું ફળ મને મળી ગયું તરત. ચાલતા ચાલતા કુંભનદાસજી અને એના પત્ની ઘરે આવતા હતા. કુંભનદાસજીએ કહ્યું, તે કંઈક માંગવાનું વિચાર્યું, તું માંગ્યું? બોલે માંગ્યું પણ ખરા અને મળી પણ ગયું. બોલે શું માંગ્યું? બોલે મેં તો વલ્લભ પાસે જઈને માંગ્યું કે એવા આશીર્વાદ આપો કે મારા ઘરમાં પુત્ર થાય. તો બોલે શું આશીર્વાદ મળ્યા? બોલે આશીર્વાદ એમ મળ્યા કે 1 માંગ્યા અને 7 આપ્યા. કુંભનદાસજી કહેવા લાગ્યા, અરે એ તો સાક્ષાત વલ્લભ છે, વલ્લભ. અને એની પાસે તે પ્રભુ માંગ્યા હોત તો પ્રભુ પણ આપી દે. અને તે માંગીને લૌકિક માંગ્યું. કે ત્યારે એની પત્ની કે જે તમારે જોઈતું હતું એ તમે માંગ્યું અને જે મારે જોઈતું હતું એ મેં માંગી લીધું. અને જ્યાં બીજે દિવસે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીને પ્રગટાવવા માટે પધારવાના હતા, અને જ્યારે પ્રગટાવવા માટે પધારવાના હતા અને સવારે આ તરફ સદ્દુ પાંડે અને બધા વ્રજવાસીઓને લઈને શ્રી મહાપ્રભુજી ધીમે ધીમે શ્રી ગિરિરાજજીની ઉપર પધાર્યા. અને જ્યારે શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આવતા જોયા, મહાપ્રભુજીથી પણ ન રહેવાયું, શ્રીનાથજીથી પણ ન રહેવાયું. આમથી વલ્લભ દોડ્યા, આમથી શ્રીજી દોડ્યા, બંને એકબીજાને ભેટ્યા, જેને પ્રથમ મિલન આપણે ત્યાં કહેવાય છે.